નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કુણાલ મિશ્રા આપનું હાર્દિક સ્વાગત કરું છું. શું મારો અવાજ ક્લિયર આવી રહ્યો છે? એકવાર કમેન્ટમાં યસ કરી દેજો. શું મારો અવાજ ક્લિયર આવી રહ્યો છે? એકવાર કમેન્ટમાં યસ કરી દેજો. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ, જય શ્રી રામ. બરાબર. રિદ્ધિ પરમાર, રાવલ, ધરતી ડાંગર, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. ચલો, આશા રાખું છું મારો અવાજ આવી રહ્યો છે. બધાને ગુડ ઇવનિંગ. આજનો ટોપિક છે ક્રમ કસોટી. બરાબર, ધ્યાનથી સમજી લેજો. બધી સમસ્યાનું નિરાકરણ આજે થઈ જશે. ચલો, રુચિ તડવી, ગુડ ઇવનિંગ. બરાબર, બધાને ગુડ ઇવનિંગ. લેક્ચરને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ટોપિકનું નામ છે, ચોપડો તો બનાવવાનો જ છે. આજનો લેક્ચર આપણે લાઈવ એપ્લિકેશન તથા યુટ્યુબ પર ફ્રીમાં રાખવામાં આવ્યું છે. રીઝનિંગના અંદર આપણે આગળ વધી રહ્યા છે, એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આજના લેક્ચરનો ટોપિક છે પ્રમાણની તુલના. અથવા આનું બીજું નામ કહેવામાં આવે છે ક્રમ કસોટી. શું કહેવામાં આવે છે? ક્રમ કસોટી. અથવા આનું ત્રીજું નામ, જય દ્વારકાધીશ, બરાબર, આનું ત્રીજું નામ જેને કહેવામાં આવે છે પદાનુક્રમ ગોઠવણી. શું કહેવામાં આવે છે? પદાનુક્રમ, બરાબર, ગોઠવણી. અલગ અલગ નામથી કહેવામાં આવે છે પદાનુક્રમ, બરાબર, પદાનુક્રમ ગોઠવણી. આ ચેપ્ટરના ક્વેશ્ચન જે ફોરેસ્ટની એક્ઝામ ચાલી રહી છે એમાં પણ તમને જોવા મળશે. તો ફોરેસ્ટની એક્ઝામમાં પૂછાય છે અને આપણે આને આગળ ચર્ચા કરીએ તો આ ચેપ્ટરના અંદર ટોટલ 4 ટાઈપના ક્વેશ્ચન આવે છે. કેટલા ટાઈપના? 4 ટાઈપના. પણ એ 4 ટાઈપના ક્વેશ્ચન સમજતા પહેલા થોડું આનું બેઝિક કોન્સેપ્ટ સમજી લો. અને લેક્ચરને લાઈક કે શેર અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો જરા લેક્ચરને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. લેક્ચરમાં બન્યા રહેવાનું છે. લેક્ચરના અંદર તમને ઘણી બધી માહિતી નવી મળશે. ચલો ચાલુ કરીએ. એકવાર કમેન્ટમાં યસ કરી દેજો, પછી આપણે ચાલુ કરીએ. કમેન્ટમાં એક વખત યસ લખી દેજો, પછી આપણે ચાલુ કરીએ કે હા સર તમારો અવાજ પહોંચી રહ્યો છે. આપણે હવે ચાલુ કરીએ. બરાબર, આપણે હવે ચાલુ કરીએ. બરાબર, ચલો યસ યસ યસ. કમેન્ટ ભરાઈ જવી જોઈએ. કમેન્ટ આપણી ભરાઈ જવી જોઈએ. ચલો, 100% ટેસ્ટ બેઝ બધું જ મળશે. એપ માટે સવારે કોલ કરો, બધું મળશે. ચલો હવે ચેપ્ટરનું ચાલુ કરીએ. પ્રમાણની તુલના, ક્રમ કસોટી, પદાનુક્રમ ગોઠવણી. આ ચેપ્ટરના અંદર તમને એક હરોળ આપવામાં આવશે. શું આપવામાં આવશે? હરોળ આપવામાં આવશે. મેં પહેલા જ તમને કીધું હતું કે મેથ્સ અને રીઝનિંગ છે ને સ્ટાર પ્લસ ના સિરિયલ જેવું છે. કોના જેવું છે? સ્ટાર પ્લસ ના સિરિયલ જેવું. રિશ્તા વહી સોચ નહીં. બરાબર, દાખલો એ પણ પૂછવાની રીત અલગ અલગ હોય છે. આને આપણે કહીએ છીએ હરોળ. શું કહીએ છીએ? હરોળ. પણ આને હરોળ પણ કહેવામાં આવે છે, આને હાર પણ કહેવામાં આવે છે, આને કતાર પણ કહેવામાં આવે છે, આને કહેવામાં આવે છે સીધી લીટી. શું કહેવામાં આવે છે? સીધી લીટી તરીકે પણ આને ઓળખવામાં આવે છે. કઈ લીટી? સીધી લીટી તરીકે પણ ઓળખવામાં આવે છે. જે રીતે તમારો ડાબો હાથ એ ડાબી બાજુ હોય છે તો આ હરોળમાં ડાબી બાજુ કહેવામાં આવે છે અને આ હરોળમાં જમણી બાજુ કહેવામાં આવે છે. ડાબી એટલે લેફ્ટ હોય છે અને જમણી એટલે શું હોય છે? રાઈટ હોય છે. ડાબી એટલે લેફ્ટ હોય છે, જમણી એટલે શું હોય છે? રાઈટ હોય છે. બરાબર,
ડાબી એટલે લેફ્ટ, જમણી એટલે રાઈટ. હવે માની લો કે આ કોઈ હરોળ છે. શું છે? હરોળ છે. એટલે હરોળ નહીં, માર્કર છે. બરાબર. આ હરોળમાં તમારો ડાબો હાથ એ ડાબી બાજુ, તમારો જમણો હાથ એ જમણી બાજુ. હવે તમે આ હરોળને જ્યારે આમ સીધું કરો છો, શું કરો છો? સીધું કરો છો. તો ડાબી તરફ ઉપર જાય છે, જમણી તરફ ક્યાં આવે છે? નીચે આવે છે. તો અહીંયા જ્યારે હું સીધી હરોળની વાત કરું છું, બરાબર, ધ્યાનથી જોજો. જ્યારે હું સીધી હરોળની વાત કરું છું તો આને કહેવામાં આવે છે ડાબી અને આને કહેવામાં આવે છે જમણી. આના સાથે એક બીજું શબ્દ પણ આપણે બોલ્યા ઉપર અને એક બીજો શબ્દ આના માટે બોલ્યા નીચે. બરાબર. આના સાથે એ અમુક વાર પેપરના અંદર એક છેડો તરીકે પણ ઓળખવામાં આવશે અને આને કહેવામાં આવશે બીજો છેડો. શું કહેવામાં આવશે? બીજો છેડો. અમુક વાર આને કહેવામાં આવે છે પ્રથમ, તો આને શું કહેવામાં આવે છે? છેલ્લે અથવા તો છેવટે. શું કહેવામાં આવે છે? છેલ્લે અથવા તો છેવટે. અમુક વાર આને કહેવામાં આવે છે, બરાબર, શું કહેવામાં આવે છે? શરૂઆત બિંદુ. કયું બિંદુ? શરૂઆત બિંદુ. તો આને અમુક વાર કહેવામાં આવે છે અંતિમ બિંદુ. કયું બિંદુ કહેવામાં આવે છે? અંતિમ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અલગ અલગ એક્ઝામમાં અલગ અલગ પૂછાયું છે એટલે આટલા બધા નામ જ છે. હવે વાત કરીએ. અહીંયા 4 ટાઈપના ક્વેશ્ચન તમને જોવા મળશે. કેટલા ટાઈપના ક્વેશ્ચન જોવા મળશે? 4 ટાઈપના ક્વેશ્ચન. એમાં ટાઈપ નંબર 1 ની વાત કરીએ. કોની વાત કરીએ? ટાઈપ નંબર 1. જરા ચોપડો બનાવતા જજો અને લખતા જજો. આવું ટાઈપ વાઇઝ તમને મોટા ભાગે ક્યાંય જોવા મળશે નહીં. ટાઈપ નંબર 1, જ્યાં ટાઈપનું નામ છે કુલ વ્યક્તિઓ. કુલ વ્યક્તિઓ બરાબર ડાબી વત્તા જમણી -1. કુલ વ્યક્તિઓ બરાબર ડાબી વત્તા જમણી -1. બરાબર. જ્યારે જ્યારે મારે કુલ વ્યક્તિ શોધવા હશે ત્યારે ડાબી વત્તા જમણી -1 ખબર હોવી જોઈએ. જો ડાબી વત્તા જમણી -1 એટલે એક જ વ્યક્તિનો તમને ડાબી તરફથી પણ ક્રમાંક આપવામાં આવશે અને જમણી તરફથી પણ ક્રમાંક આપવામાં આવશે અને -1. અહીંયા ફોર્મ્યુલા મેં તમને લખાવ્યું તો ફોર્મ્યુલાનો મીનિંગ સમજી લો કે અહીંયા ડાબી વત્તા જમણી -1 કેમ કે છે? તો ડાબી બાજુથી પણ રમેશનું સ્થાન આપ્યું છે, જમણી બાજુથી પણ રમેશનું સ્થાન આપ્યું છે. રમેશના કેટલા સ્થાન આપ્યા છે? 2 સ્થાન આપ્યા છે. એટલે આપણે શું કરીએ છીએ? -1 કરીએ છીએ. શું કરીએ છીએ? -1 કરીએ છીએ. બરાબર. હવે આના ક્વેશ્ચન જોશો એટલે તમને ખ્યાલ આવશે. બરાબર. ક્વેશ્ચન જોશો એટલે ખ્યાલ આવશે. તો ક્રમ કસોટી, જેને પ્રમાણની તુલના પણ કહેવામાં આવે, રેન્કિંગ એને ઓર્ડર પણ કહેવામાં આવે. ટાઈપ નંબર 1 ની વાત કરીએ તો કુલ વ્યક્તિ ઇઝ ઇક્વલ ટુ ડાબી વત્તા જમણી -1. સૌથી પહેલો ક્વેશ્ચન તમારી સ્ક્રીન પર છે કે છોકરાઓની એક લાઈનમાં પંકજ એક છેડેથી, બરાબર, પંકજ નામનો વ્યક્તિ એક છેડેથી 8મો છે, બરાબર, તો બીજા છેડેથી 10મો છે. આપણે પહેલા જ સમજી લીધું. બરાબર. ડાબી જમણી, એક બાજુ બીજી બાજુ, આવું અલગ અલગ નામથી તમને પૂછવામાં આવશે. બરાબર. અલગ અલગ નામથી તમને પૂછવામાં આવશે. ક્લિયર? ડન. જવાબ આવડતો હોય તો તમે કરી શકો છો. જવાબ આવડતો હોય તો તમે લખી શકો છો, કમેન્ટ કરી શકો છો. જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ કરી શકો છો. ચલો, સરસ. તમારામાંથી અમુક જણના જવાબ ખોટા આવી રહ્યા છે. સમજી લો, પહેલો દાખલો છે એટલે તમને શીખવાડું છું, સમજી લો, પછી તો જરૂર નહીં પડે. બરાબર. તમે મિશ્રા સાહેબના વિદ્યાર્થી છો. ચલો જોઈ લો. અહીંયા તમને એક હરોળ આપવામાં આવી છે. બરાબર. આને હરોળ કહેશે, હાર કહેશે, કતાર કહેશે. આ બધું લખવા બખવાની જરૂર નથી. બરાબર. તમારો ડાબો હાથ એ ડાબી બાજુ છે, તમારો જમણો હાથ એ જમણી બાજુ છે. હવે તમને કહે છે કે હરોળમાં કુલ કેટલા છોકરાઓ હશે. જ્યારે કુલ છોકરાઓ પૂછવામાં આવશે ત્યારે એક જ વ્યક્તિના 2 ક્રમાંક આપવામાં આવશે. તમે મોઢે પણ કરી શકો છો, ડાબી વત્તા જમણી -1. બરાબર. એટલે કે 8 વત્તા 10 -1 કરીને જવાબ લાવી શકો છો. પણ પહેલો દાખલો છે તો જરા આકૃતિ બનાવી કાઢીએ એટલે મનનું મનમાં ના રહી જાય.
બરાબર, મનનું મનમાં ના રહી જાય. ચલો, પંકજ છે જે પંકજ, તો પંકજ ડાબી બાજુથી એટલે કે એક છેડાથી 8મો છે. આજ આપણો પંકો, બરાબર, આજ આપણો પકો બીજા છેડાથી કઈ બાજુ છે? 10મી બાજુ છે. બરાબર, પંકજ કેટલી વખત આવ્યો? 2 વાર આવ્યો. તો આપણું ફોર્મ્યુલા શું કહે છે કે ડાબી વત્તા જમણી માઇનસ 1, તો 10 વત્તા 8 માઇનસ 1 અથવા 8 વત્તા 10 માઇનસ 1, તો 18 માંથી 1 જાય તો જવાબ તરીકે શું આવશે? 17. તમારામાંથી રાવલ આશા, સ્નેહલ પટેલ, બરાબર, ભરવાડ રમેશ, રિદ્ધિ પરમાર, આ દરેક જણનો આન્સર શું છે? સાચો છે. પણ આવામાં આટલો બધો ટાઈમ લેવાનો નથી. જો તમને ફોર્મ્યુલા યાદ છે તો તમે ફટાકથી આ દાખલાનો આન્સર આપી શકો છો. બરાબર, ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, આશા રાખું છું ખબર પડી ગઈ છે. હવે ભૂકા બોલાઈ કાઢવાના છે. હું તો હંમેશા વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું, લપ્પન છપ્પન વાતમાં ના પડો, સીધી એક્ઝામ કરવાની વાત કરો. બરાબર, પેલું કહેવાય છે ને કે એક્ઝામ પાસ થઈ જશે તો બીજું કોઈ કઈ કહેશે નહીં. એક જ સ્લોગન યાદ રાખો જ્યારે તૈયારી કરતા હોય, દમ હે તો પાસ કર વરના બરદાસ્ત કર. બરાબર, યાદ રાખજો, દમ હે તો પાસ કર વરના બરદાસ્ત કર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈ એક વર્ગમાં પ્રજ્ઞેશનો ક્રમ 27મો, બરાબર, કઈ બાજુથી? ભાઈ ઉપરની બાજુથી, તથા નીચેની બાજુથી કયો છે? 23મો. તો આ વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? બરાબર, મોઢે આવડતું હોય તો મોઢે પાસ કરો. બરાબર, મોઢે આવડતું હોય તો મોઢે પાસ કરો. જો 27 વત્તા 23, તો 27 માં 10 નાખો 37, 37 માં 10 નાખો 47, માં 3 નાખો 50, 50 માંથી એક બાદ કરો એટલે જવાબ આવશે 49. થઈ ગયું. જેને નથી આવડતું એ તો જોઈ લો અહીંયા, ડાબી વત્તા જમણી માઇનસ 1, તો ડાબી બાજુ એટલે 27, જમણી બાજુ એટલે 23. 27 માંથી 23 એટલે 50 માંથી એક બાદ કરો, જવાબ આવશે કેટલા? 49. તો હરોળમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે ભાઈ? 49. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, યુ આર ખુશ્બુ, ભરવાડ, આશા, મોજે મોજ કરાવી દીધી. જવાબ તમારા આવી રહ્યા છે. બરાબર, જવાબ તમારા જોરદાર આવી રહ્યા છે. આ લાગે છે કે કાજી સાહેબ નું જાદુ છે, તમારું મોટિવેશનલ જ છે કે જવાબ આટલી ફટાફટ જાગી રહ્યા છે? વોટ્સએપ ગ્રુપના અંદર તમારા ચેટ જોઉં છું, જે આપણા પેડ વિદ્યાર્થીઓ છે, ત્યારે લાગે છે કે ના ખરેખર એક મેન્ટરની જરૂર હતી અને મેન્ટર તમને મળી ગયા છે. બરાબર, એક મેન્ટરની જરૂર હતી અને કાજી સ્વરૂપ, બરાબર, અને એક મારા દ્વારા તમને મેન્ટર મળી ગયા છે. આ વખતે તો સીસી પાસ. એક જ સ્લોગન, દમ હે તો પાસ કર વરના બરદાસ્ત કર. ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ત્રીજો ક્વેશ્ચન. આજો આ આપણો સ્ટાર પ્લસ વાળો દાખલો, કભી સાસ ભી કભી બહુ થી, એવો દાખલો. સમજજો, કોઈ પણ બાજુથી ચાલુ કરો ભાઈ, કોઈ પણ બાજુથી. તમારો ક્રમ કયો હશે? 13મો હશે. તો લાઈનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? બરાબર, કોઈ પણ બાજુથી ચાલુ કરો, તમારો ક્રમ કયો હશે? 13મો હશે. કેવો હશે? 13મો હશે. હવે માની લો કે આ એક હરોળ આપી છે. હવે આ હરોળમાં આપણો છગન ઉભો છે. કોણ ઉભો છે? છગન ઉભો છે. તો આનો ક્રમ ડાબી તરફથી અને જમણી તરફથી બંને બાજુથી કયો છે? 13મો છે. પણ સાહેબ અહીંયા તો તમે કીધું તું કે કુલ વ્યક્તિ શોધવાના હોય તો બે ક્રમાંક આપશે. લા બે જ ક્રમાંક આપ્યા છે. જેટલી તમારી ઉંમર છે એટલો પેપર સેટર નો અનુભવ છે, આવી રમત તો રમશે. તૈયાર રહેજો. અને ઇન્ટરટેબલ 121 ના વિદ્યાર્થીઓ તૈયાર જ. બરાબર, ચલો હજી ક્વેશ્ચન જોયો નહીં, તરત આન્સર. વાહ મારા વિદ્યાર્થીઓ, વાલા વિદ્યાર્થીઓ. ચલો જવાબ શું આવશે? બધાને ખબર છે કે 13 વત્તા 13 માઇનસ 1, 13 વત્તા 13 એટલે 26 માઇનસ 1, તો જવાબ શું આવશે? 25 આવશે. શું આવશે? 25 આવશે. આટલું બધું લખવાની જરૂર નથી ભાઈ. ઇન્ક્રેડિબલ 1 ના વિદ્યાર્થીઓ લખતા નથી ભાઈ, ડાયરેક્ટ મોઢે જવાબ આપે છે. બરાબર, ભરવાડ રમેશ, તમારો જવાબ આવી ગયો છે, મને દેખાઈ રહ્યું છે. 4 વખત લખવાની જરૂર નહીં, નકર આ ભાઈ સંખ્યા વધી જશે દોસ્ત. આવી ગયો છે. ચલો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સ્ક્રીન પર. રાજેશ, લાઈનમાં બંને તરફ 9મો નંબર છે, તો લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ છે? બરાબર, હવે તો યાદ છે, ડાબી વત્તા જમણી માઇનસ 1, 9 વત્તા 9 માઇનસ 1, 9 વત્તા 9 18, 18 માંથી એક જાય તો કહી દેજો ભાઈ જવાબ કયો આવશે. ઓપ્શન જોઈને કહી દેજો જવાબ કયો આવશે. તો જવાબ આવશે 17. સાહેબ આકૃતિ જરૂર ના પડે અમારે.
અમે તો ડાયરેક્ટ મોઢે જવાબ આપીએ. બરાબર, 9 + 9 + 9 -1. ચલો, મોજ પડી ગઈ આજે. આજે મોજે મોજ કરાવી દીધી. ફટાફટ જવાબ આવે. ચલો, એકવાર કમેન્ટ કરી દેજો. આપણા લાઈવ લેક્ચરમાં કેવી મજા આવે છે. આપણે એપ્લિકેશનમાં લાઈવ લેક્ચરમાં કેવી મજા, આમ જોરદાર મજા આવી જાય છે ને. એકવાર કમેન્ટ કરી દેજો એટલે આમ ખબર પડી જાય. ચલો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન જોરદાર. જો હવે 17 જવાબ સાચો છે તમારો. 5મા નંબરનો ક્વેશ્ચન. સચિન આવ્યો, આપણા સચિનભાઈ આવ્યા. જો સચિન એક હારમાં ઉપરથી 36મો અને નીચેથી 10મો હોય તો આ હારમાં કુલ કેટલા વ્યક્તિઓ છે? બરાબર. આ હારમાં કુલ કેટલા વ્યક્તિઓ છે? ભૂમિ સોલંકી જવાબ સાચો છે. સાગર દેસાઈ જવાબ સાચો છે. બરાબર. આ વખતે સીસી તો પાસ છે. જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. ચલો અહીંયા જોઈ લો. સચિન એક હારમાં ઉપરથી 36મો અને નીચેથી 10મો હોય તો આ હારમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? બરાબર. આ હારમાં બરાબર કુલ કેટલા વ્યક્તિઓ હશે? જોરદાર, જોરદાર. બરાબર, જોરદાર. હવે અહીંયા જોઈ લો. કશું જ કરવાનું નથી. સચિનનો બંને બાજુથી ક્રમ આપેલો છે. બરાબર. 36 + 10 - 1. 36 + 10 એટલે 46 - 1. જવાબ શું આવવું જોઈએ? 45. વાલા વિદ્યાર્થીઓ, ઓપ્શન નંબર બી ભરવાડ રમેશ. ભરવાડે તો આજે બૂમ મચાવી છે હો ભાઈ. સાહિલ ભરવાડ. યસ સર, ઇન્ટેબલ છે તો જાદુ છે. વાહ! થેન્ક યુ સો મચ ખુશ્બુ. બરાબર. ડાંગર, ભૂમિકા, નીલમ, ભરવાડ. ચલો ઓકે. જવાબ આવી ગયા છે બધાના. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. બહુ સારો ક્વેશ્ચન છે. ચલો. વૃક્ષોની એક હરોળમાં વૃક્ષ ડાબી બાજુથી 7મું અને જમણી બાજુથી 14મું હોય તો હરોળમાં કુલ કેટલા વૃક્ષો છે? સાહેબ આ તો આવડી ગયું છે. કંઈક ટાઈપ ચેન્જ કરો. ના બેટા, ટાઈપ હજી ચેન્જ કરવાની જરૂર નથી. હજી આવશે. હજી તો આયેગા. આ તો ખાલી ટ્રેલર છે મારા મિત્રો. ટ્રેલર છે. ચલો, ચલો ફટાફટ. વૃક્ષોની એક હરોળમાં એક વૃક્ષ ડાબી બાજુથી 7મું અને જમણી બાજુથી 14મું છે. તો તમારામાંથી અમુક જણા શું કરશે કે 7 + 14 - 1. 7 + 14 એટલે 21 - 1 એટલે જવાબ શું આવશે? 20 આવશે. વાલા વિદ્યાર્થી મિત્રો, કેટલો આવશે? 20. બરાબર. સાહેબની અને તમારી સ્પીડ સરખી થઈ ગઈ લાગે છે. બરાબર. 20. જિગ્નેશ, નીલમ. લેક્ચરને લાઈક ભૂલી ના જતા હો ભાઈ. લેક્ચરને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. લેક્ચરને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો. લેક્ચર ભૂમિ સોલંકી, લેક્ચરને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો, ટાઈપ નંબર 1A. ટાઈપ નંબર 1A. ટાઈપ નંબર 1A. ટાઈપ નંબર 1A માં ફોર્મ્યુલા એ જ છે, ડાબી વત્તા જમણી -1. પણ જરા જલવા તો જોઈ લો ટાઈપના. જરા ટાઈપના જલવા જોઈ લો. અહીંયા તો સાહેબે શીખવાડ્યું કે ડાબી વત્તા જમણી -1. હવે આપણે શું ડાબી વત્તા જમણી -1 કરીને જઈએ. બરાબર. પણ એક્ઝામના અંદર કંઈક અલગ આવી ગયું તો ક્વેશ્ચન શાંતિથી જુઓ. એક ટિકિટ બારીની હરોળમાં મારી આગળ 15 વ્યક્તિઓ ઊભા છે તથા મારી પાછળ 12 વ્યક્તિઓ ઊભા છે. તો આ ટિકિટ બારીમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? એક ટિકિટ બારી લાઈનમાં મારી આગળ બરાબર કેટલા વ્યક્તિ છે? તો મારી આગળ છે 15 વ્યક્તિ તથા મારી પાછળ, તો મારી પાછળ છે કેટલા વ્યક્તિ? તો મારી પાછળ છે 12 વ્યક્તિ. તો આ ટિકિટ બારીની લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? ભરવાડ રમેશ. ખૂબ જ સરસ. પણ જોઈ લઈએ જરા. હવે માની લો કે તમને કોઈ સીધી હરોળ આપી છે. કઈ હરોળ આપી છે? સીધી હરોળ. અને આ ટિકિટ બારી છે. કઈ બારી છે? ટિકિટ બારી છે. ટિકિટની બારી એટલે ટિકિટ બારી કહેવામાં આવે છે. હવે હું ક્યાંક ઊભો છું. હવે હું જોઉં છું કે મારી આગળ 15 જણા ઊભા છે
અને મારી પાછળ 12 જણા ઊભા છે. તો હું અહીં કહી શકું કે ભાઈ 27 જણા તો ઊભા જ છે. 27 જણા તો ઊભા જ છે. પણ ભલા માણસ, અહીંયા હું પણ તો ઊભો છું કે નહીં? અહીંયા હું ઊભો છું કે નહીં? બરાબર? ધ્યાનથી જોજો. 15 હું એવું કહું છું કે મારી આગળ 15 જણા છે, મારી પાછળ 12 જણા છે, તો 15 વત્તા 12 27 થયા. પણ મેં મારી જાતને તો ગણ્યો જ નહીં. એટલે હું જ્યારે મારી જાતને ગણીશ, એટલે કે અહીંયા વત્તા 1 કરીશ તો આનો જવાબ શું આવશે? 28 આવશે. શું આવશે? 28 આવશે. આ ગુગલી હતી. શું હતી? ગુગલી હતી. એમાં મોટા ભાગ રમેશ, રમેશ, રમેશ. રિદ્ધિ પરમાર ખૂબ જ સાચું જવાબ છે. આમાં અમુક જણા ફસાયા. બરાબર, આમાં અમુક જણા ફસાયા. તમને તો મેં કહી દીધું ડાબી વત્તા જમણી -1, પણ એક્ઝામિનર આવું સેટ કરશે એટલે ગોખીને જશો તો મેળ પડશે નહીં. અહીંયા જ તમારે જરૂર પડે છે એક સારથીની. બરાબર, અર્જુનને પણ જરૂર પડી હતી. બરાબર, તમારે અહીંયા જ જરૂર પડશે કે કઈ જગ્યાએ -1 કરવાનું છે, કઈ જગ્યાએ +1 કરવાનું છે અને કઈ જગ્યાએ કશું જ નથી કરવાનું છે. આ ક્વેશ્ચન લઈને આવશે કુણાલ મિશ્રા સાહેબ રિઝનિંગના અંદર. અને આનો જ જમાનો છે ભાઈ. અપડેટ હશો તો એક્ઝામ નીકળશે. એવું કહેવાય છે ને, દમ હે તો પાસ કર વરના બરદાસ્ત કર. જૂની પેટર્ન થી કોઈ જ ફરક નથી પડતો ભાઈ. જૂની પેટર્ન વાળા ફેકલ્ટીઓ ફેંકાઈ ગયા છે. બરાબર, તો ચલો નવા એટીટ્યુડ સાથે ભણીએ, નવા ક્વેશ્ચન સાથે. છે મસ્ત મજાનો ક્વેશ્ચન. મેં 5 દાખલા તમને ડાબી વત્તા જમણી -1 શું આપી દીધા, તમે તો મંડી પડ્યા. એવું થશે નહીં. ચલો જોઈએ, ક્વેશ્ચન સારો હતો ને? જકાસ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. અટપટા ક્વેશ્ચન લઈને આવ્યો છું. અટપટા ક્વેશ્ચન લઈને આવ્યો છું. ચલો, એક લાઈનમાં રમેશ ડાબી બાજુએથી 7મા સ્થાને બેઠો છે, જ્યારે સુરેશ જમણી બાજુથી 9મા સ્થાને બેઠો છે. જો રમેશ અને સુરેશની વચ્ચે 7 છોકરાઓ હોય તો આ લાઈનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હોય? બરાબર, ચલો જણાવી દો મને. 23, 23, 23, 23, 23. ચલો 23, 23, 23. કમેન્ટો તો આમ 23, 23 જઈ રહી છે. ચલો જો, આ એક હરોળ છે. આ હરોળમાં તમારો ડાબો હાથે ડાબી બાજુ, તમારો જમણો હાથે જમણી બાજુ. શું કે છે? એક લાઈનમાં રમેશ ડાબી બાજુથી 7મા સ્થાને છે. તો ડાબી બાજુથી રમેશ નામનો વ્યક્તિ કયા સ્થાને છે? 7મા સ્થાને. જ્યારે સુરેશ જમણી બાજુથી સુરેશ નામનો વ્યક્તિ કયા સ્થાને છે? 9મા સ્થાને. હવે તમને શું કહે છે? જો રમેશ અને સુરેશ વચ્ચે, તો આ રમેશ અને સુરેશ વચ્ચે કેટલા જણ બેઠા છે? તો 7 જણા બેઠા છે. જો રમેશ અને સુરેશ વચ્ચે, હવે રમેશ અને સુરેશ વચ્ચે કીધા તો રમેશ અને સુરેશ કાઉન્ટ ના થાય. બરાબર, એના વચ્ચે કીધા છે એટલે કેટલા થશે? 7. તો તમને પૂછ્યું છે કે આ લાઈનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે. હવે તમે જ્યારે કાઉન્ટ કરશો તો અહીંયા રમેશ સુધી આવશે 7, અહીંયા આવશે તમારા 7 અને બાકીના અહીંયા આવશે 9. તો 7 + 7 14 અને 14 + 9 એટલે તમારો જવાબ આવશે 14 + 9
એટલે કેટલા થશે? 23. તમારામાંથી મોટા ભાગના જવાબ સાચા હતા. પણ અહીંયા કહેવાનો તાત્પર્ય કે જો આવા ટ્વિસ્ટેડ વાળા ક્વેશ્ચન પૂછાશે ને પૂછાશે, ત્યારે રડવા બેસી જવાનું નહીં કે સાહેબ આવું તો કરાયું નતું. સાહેબે બધું જ કરાવ્યું છે પણ આપણું ધ્યાન છે નહીં. હવે સમજાય કે ટ્વિસ્ટેડ ક્વેશ્ચન કોને કહેવાય. બરાબર? તડવી બધાનો જવાબ આવી ગયો છે. ચલો વાંધો નહીં. વધીએ આગળ. નેક્સ્ટ ક્વેશ્ચન, ત્રીજો ક્વેશ્ચન. એક લાઈનમાં નેક્સ્ટ ક્વેશ્ચન. એક લાઈનમાં અમિત ડાબી બાજુથી 14મા સ્થાને બેઠો છે, જ્યારે મયંક જમણી બાજુથી 7મા સ્થાને બેઠો છે. અમિત અને મયંકની વચ્ચે 4 છોકરાઓ હોય તો આ લાઈનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? આ લાઈનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? ચલો, જો માની લો કે આ કોઈ લાઈન છે. તમારો ડાબો હાથ એ ડાબી બાજુ, તમારો જમણો હાથ એ જમણી બાજુ. એક લાઈનમાં અમિત ડાબી બાજુથી 14મા સ્થાને છે. તો અમિત નામનો કોઈ કેટલા સ્થાને છે? 14મા સ્થાને બેઠો છે. જ્યારે મયંક જમણી બાજુથી કયા સ્થાને છે? તો મયંક નામનો વ્યક્તિ જમણી બાજુથી કયા સ્થાને છે? 7મા સ્થાને છે. અમિત અને મયંકની વચ્ચે 4 છોકરાઓ છે. કેટલા છોકરાઓ છે? 4. હવે વચ્ચે કીધા તો અમિત અને મયંક વચ્ચે કેટલા છે? 4. હવે મને દેખાઈ રહ્યું છે કે 14 + 7 21 થઈ ગયા અને આ બંને વચ્ચે 4 છોકરાઓ છે. તો હવે આનો સરવાળો કરશો. શું કરશો? સરવાળો. તો સરવાળો કેટલો થશે? 25. જે આપણું ઓપ્શન નંબર શું છે? સી છે. આવા જ બરાબર. હવે બરાબર આવે છે? હવે બરાબર આવે છે? જોઈ લો તો. અહીંયાથી તો બધું બરાબર છે. બધાને એવી પ્રોબ્લેમ થાય છે? બધાને એવી પ્રોબ્લેમ થાય છે? જરા જોઈ લો તો એક વખત. જોઈ લો એક વખત બધાને આવી પ્રોબ્લેમ થાય છે વોઇસની? મારા એન્ડથી તો બરાબર જ છે બધું. ચાલે જ છે મારા એન્ડથી. હલો. ઓકે, ઓકે. કોઈ પ્રોબ્લેમ છે? ઓલ ક્લિયર, ઓલ ક્લિયર. ચલો વાંધો નહીં. નેક્સ્ટ. બહુ સારો ક્વેશ્ચન છે. ચલો સોલ્વ કરીએ. ક્લિયર જ છે બધું. ચલો. એક પરીક્ષામાં સફળ થયેલા મુકેશને 11મો નંબર મળ્યો, જે નીચેથી 47મા નંબર પર હતો. 3 વિદ્યાર્થી પરીક્ષામાં ગેરહાજર હતા. એક વિદ્યાર્થી અસફળ થયો, તો વિદ્યાર્થીની સંખ્યા કેટલી? એક પરીક્ષામાં સફળ થયેલા મુકેશનો 11મો નંબર મળ્યો, જે નીચેથી 47મા નંબર પર હતો. 3 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર હતા. એક વિદ્યાર્થી અસફળ થયો, તો વિદ્યાર્થીની સંખ્યા કેટલી? ચલો અહીંયા જુઓ. એક પરીક્ષામાં સફળ થયેલા મુકેશનો ક્રમ 11મો નંબર મળ્યો, જે નીચેથી કયા નંબર પર છે? 47. તો આપણે કુલ વ્યક્તિ શોધવા હોય તો અહીંયા ફોર્મ્યુલા છે ડાબી વત્તા જમણી માઈનસ 1. હવે આ મુકેશ નામના વ્યક્તિ ઉપરથી 11મો અને નીચેથી તેનો ક્રમ 47 માઈનસ 1. તો 7 ને 1 8 ને 58 માંથી 1 જાય તો કેટલા આવશે? 57 આવશે.
હવે તમને શું કહે છે કે 3 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા એટલે કુલ વિદ્યાર્થી હતા 57. બરાબર, તમને કહે છે કે 3 તો હારા ગેરહાજર હતા એટલે કે એબસન્ટ હતા અને એક વિદ્યાર્થી અસફળ થયો, તો આ એક વિદ્યાર્થી આના અંદર એડ કરો તો 57 ને 3 60, 60 ને 1 61, તો હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો હરોળમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? 61 હશે. કેટલી હશે? 61. પ્રથમ મોહિત, કાલે સવારે ધ ઇન્ક્રેડિબલ 121 વાળા નંબર પર કોલ કરી જો. બરાબર, તમને માહિતી ત્યાં બધી મળી જશે કે એસએસસી નો કોર્સ છે, જીપીએસસી નો કોર્સ છે, બધા જ કોર્સ આપણી બરાબર એપ્લિકેશન પર અવેલેબલ છે. બરાબર, એસએસસી માં તમારે એમટીએસ માં જવું છે, સીજીએલ માં જવું છે, જીડી માં જવું છે, બરાબર, પીએચએસએલ માં જવું છે, આ બધા જ કોર્સ અવેલેબલ છે. બરાબર, તમે એક વખત કોલ કરી જોજો ટોલ ફ્રી નંબર પર, આપણો જે નંબર છે એના પર. બરાબર, તમને બધી જ માહિતી ત્યાં આપવામાં આવશે. ચલો, મોટા ભાગનો મહેશ સોલંકી જવાબ સાચો છે. યુપી પરમાર, બરાબર, યુઆર પરમાર સાચો છે. નીલમ પટેલ, સાહિલ, ખુશ્બુ, ચલો જવાબ સાચો છે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સ્ક્રીન પર. જો એક હરોળમાં શૈલેષનો ક્રમ આગળથી 15મો, પાછળથી 41મો છે, તો હરોળમાં મધ્યમાં રહેલા, ધ્યાનથી જોજો, હરોળના મધ્યમાં રહેલા મૌલિકનો ક્રમ કયો હશે? હરોળના મધ્યમાં રહેલા મૌલિકનો ક્રમ કયો હશે? બરાબર, મૌલિકે વિચારતો હશે મારું નામ આવી ગયું છે. બરાબર, જોઈ લો અહીંયા, કુલ વ્યક્તિ નથી પૂછ્યા, મધ્યમાં રહેલા મૌલિકનો ક્રમ પૂછી લીધો છે. મધ્યમાં રહેલા મૌલિકનો ક્રમ પૂછી લીધો છે. જો ટાઈપ નંબર 1 તો છે જ. સર કેલેન્ડરની થોડી માહિતી આપજો. કયા કેલેન્ડરની માહિતી જોઈએ તમારે? ઓલરેડી આપણો YouTube પર લેક્ચર કેલેન્ડરનો અપલોડ કરેલો જ છે. ચલો, 28 મહેશ પરમાર, 28, 28, 28, ચલો. સાંભળો, હવે આ દાખલો જો મારે કરવો હોય તો મારો ફોર્મ્યુલા છે ડાબી વત્તા જમણી માઇનસ 1. ડાબી બાજુનો ક્રમાંક 15મો છે, જમણી બાજુનો શૈલેષનો ક્રમાંક 43 છે, -1. તો અહીંયા 56, બરાબર, 5 ને 6 56 માઇનસ 1 એટલે કુલ વ્યક્તિ કેટલા થયા? 55 થયા. કેટલા થયા? 55. હવે માની લો કે આ 55 વ્યક્તિ છે. આખા હરોળમાં કુલ કેટલા વ્યક્તિ છે? 55 વ્યક્તિ. હવે મૌલિક બેઠો છે મધ્યમાં. બરાબર, મૌલિક ક્યાં બેઠો છે? મધ્યમાં. એનો મતલબ કે 27 આગળ હશે, 27 પાછળ હશે. તો આ મૌલિક જ્યારે આવશે 27 પછી મૌલિકનો ક્રમ કયો હશે? 28 હશે. 28. અહીંયા કયો આન્સર સાચો છે? આન્સર નંબર એ 28 મો સાચો છે. 23 ના આવે. ટોટલ વ્યક્તિ થયા 55. તો 27 માની લો કે આ છે. બરાબર, હવે અહીંયા સેન્ટરમાં કોઈ વ્યક્તિ બેઠો છે. તો 27 આગળ આયા, 27 પાછળ આયા તો 54. બરાબર, તો મધ્યમાં રહેલા મૌલિકનો ક્રમ કયો આવશે? તો 27 આ બાજુથી આવે તો મૌલિક 28મા નંબર પર આવે, અથવા આ બાજુથી પણ આવે તો મૌલિક કયા નંબર પર આવે? 28મા નંબર પર આવે. 23 નંબર નહીં આવે. આવી ભૂલ કરતા નહીં. જયદીપ કટારિયા સાહેબ, ખૂબ જ સરસ. બરાબર, 28 જ આવશે. તૈયારી તમારા લોકોની બહુ સારી છે. તૈયારી તમારા લોકોની ખૂબ જ સારી છે. चलो, अब की बार सिलेक्शन पार. नेक्स्ट क्वेश्चन તમારી સ્ક્રીન પર. તો ચલો, આજ માટે ટાઈપ નંબર 1 આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરના અંદર આપણે ટાઈપ નંબર 2, બરાબર, જે આપણી ઓનલાઈન લાઈવ એપ્લિકેશનમાં હશે. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, બરાબર, આપણા સેશન લાઈવ લેક્ચરમાં તમને જોવા મળશે. બરાબર, તો આવવાનું ચૂકતા નહીં. લેક્ચર સારો લાગ્યો હોય તો લેક્ચરને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આજ માટે આટલું રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરના અંદર. જય હિન્દ, જય ભારત. કોઈને કંઈ પણ ક્વેરી હોય તમે ફોન કરીને પૂછી શકો છો.
બરાબર? કોઈને કંઈ પણ ક્વેરી હોય, પૂછી શકો છો. અત્યારે પૂછવું હોય તો અત્યારે પૂછી શકો છો. કોઈ ક્વેરી? અચ્છા, ટાઈપ નંબર 1 અને 1 એમાં ખબર પડી ગઈ ને? કોઈ ડાઉટ તો નથી ને? ઓકે. હવે આના પ્રેક્ટિસના ક્વેશ્ચન અને પ્રેક્ટિસ જોઈ લેજો. બરાબર? ક્રમ કસોટી, પદાનુક્રમ ગોઠવણી અને પ્રમાણની તુલના. જોરદાર, જોરદાર. થેન્ક યુ સો મચ. સેશન કેવો લાગ્યો રિવ્યુ પણ કરજો. આપણા ગ્રુપના અંદર, WhatsApp ગ્રુપના અંદર રિવ્યુ પણ કરજો સેશન તમને કેવો લાગ્યો. કેવા વિભિન્ન વિભિન્ન પ્રકારના તમને ક્વેશ્ચન જોવા મળ્યા. ખાસ કરીને લાઈવ ગ્રુપના અંદર ગર્લ્સનું ગ્રુપ ખૂબ જ એક્ટિવ છે. બરાબર? આ વખતે તો સિલેક્શન પાકું જ છે. રિદ્ધિ પરમાર, નો, 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 આ નો, નો શું છે? થેન્ક યુ. ચલો. આજ માટે આટલું રાખીએ. મળીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.